મહિલા ડોક્ટરે હિજાબ પહેરેલો છે. નીતિશ કુમારને શું એવો વિચાર આવે છે ખબર નહીં કે હિજાબ છે એ હટાવવાનો પ્રયત્ન કરે છે. મહિલા ડોક્ટર છે, બિહાર છોડી દે છે. બિહાર સરકારમાં કોઈ પણ પ્રકારની નોકરી નહીં કરે, આ રીતની વાત પણ નુસરત દ્વારા કહેવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. સૌથી પહેલા તો આ વિડીયો જુઓ. વિડીયોમાં તમને દેખાતા હશે બિહારના સીએમ નીતિશ કુમાર. હવે અત્યારે શું કરી રહ્યા છે? તેમની પાસે જે વ્યક્તિ છે એ છે મહિલા ડોક્ટર. મહિલા ડોક્ટરે હિજાબ પહેરેલો છે. નીતિશ કુમારને શું એવો વિચાર આવે છે ખબર નહીં કે હિજાબ છે એ હટાવવાનો પ્રયત્ન કરે છે. હવે આ રીતની આખી ઘટના બને છે. હવે આનોથી ખૂબ મોટો વિવાદ ઊભો થઈ જાય છે. સૌથી પહેલા તો સીએમ નીતિશ કુમારે તેનો હિજાબ હટાવવાનો પ્રયત્ન કરે છે. આના પડઘા ત્યાં સુધી પડે છે કે એ જે મહિલા ડોક્ટર છે બિહાર છોડી દે છે. એનો પરિવાર કોલકાતામાં રહે છે, ત્યાં તે જતી રહે છે. એટલો બધો આઘાત તેને લાગી જાય છે. 15 ડિસેમ્બરે આખી જ ઘટના બની હતી અને બીજા જ દિવસે નુસરત છે કોલકાતામાં પોતાના પરિવાર પાસે જતી રહે છે. બિહારે બીજે જ દિવસે છોડી દે છે. સાથે જ બિહાર સરકારમાં કોઈ પણ પ્રકારની નોકરી નહીં કરે, આ રીતની વાત પણ નુસરત દ્વારા કહેવામાં આવે છે. પરિવાર પણ એવું કહી રહ્યા છે કે નુસરતને સમજાવી રહ્યા છે, પણ આનાથી, આ ઘટનાથી નુસરતને ખૂબ વધારે આઘાત લાગ્યો છે. એ આઘાતમાં એટલી જતી રહી છે કે એને બીજે જ દિવસે બિહાર છોડી દીધું હતું. સાથે જ આજે સમગ્ર મામલો આવ્યો છે તેને લઈને સિનિયર જર્નલિસ્ટ છે શહનવાઝ અખ્તર, તેણે પણ આ વિષયને લઈને વાત કરી છે કે જે નુસરત છે મહિલા ડોક્ટર, તેણે એટલા માટે જ બિહાર છોડી દીધું છે કારણ કે એની સાથે જે હિજાબ ખેંચવાની આ જે ઘટના બની છે તેનાથી એ આઘાતમાં જતી રહી છે. હવે મૂળ મુદ્દો અહીંયા ચર્ચાનો વિષય છે જ નહીં. હવે બીજા એક વ્યક્તિની આને લઈને એક નિવેદન સામે આવે છે. એ નિવેદન પણ એટલું જ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની જાય છે. નિવેદનમાં એવી વાત કરવામાં આવે છે, યુપીના એક મંત્રી છે તે આ વિષયને લઈને નિવેદન આપે છે. હવે તેમનું એવું કહેવું છે કે પટનામાં મહિલા ડોક્ટરનો જે હિજાબ હટાવવાનું હતું તેમાં યુપીના મંત્રી સંજય નિષાદે બિહારના સીએમ નીતિશ કુમારનો બચાવ કર્યો છે. હવે બચાવ કરતા એમણે એવું કહ્યું છે કે અરે, તે પણ એક માણસ જ છે, નકાબને સ્પર્શી લીધું તો આટલું પાછળ ન પડી જવું જોઈએ. બીજે ક્યાંક તેણે સ્પર્શી લીધું હોત તો તમને શું લાગે છે કે તેઓ બીજે ક્યાંક પણ સ્પર્શી લે છે? ના, નકાબ પર તમે લોકો આટલું તેને કહી રહ્યા છો. ક્યાંક ચહેરો બહેરો તેમણે સ્પર્શી લીધો હોત તો ક્યાંક બીજી જગ્યાએ તેમની આંગળી સ્પર્શ થઈ જાત તો લોકો શું કરત? જો કે આ નિવેદન પછી તેમણે માફી પણ માંગી છે. પણ એક જે સીએમ છે, બિહારના સીએમ હમણાં જ બન્યા છે, આટલા વર્ષથી રાજકારણમાં છે, એ વ્યક્તિ એક પેલી મહિલા ડોક્ટર છે તેનો હિજાબ ખેંચી લે છે. પછી યુપીના મંત્રી તેમનો બચાવ એવો કરે છે કે એમની આંગળી તો ક્યાંય અડી નથી ને, એમના મોઢાને આંગળી અડી જાત તો શું કરત? તો પણ આટલું બધું બોલત. એટલે આ રીતનો એક લુલ્લો બચાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે સીએમ દરજાના વ્યક્તિ છે તેમને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક ધર્મ વિશેની આપણી પાસે માહિતી છે, દરેક ધર્મની શું મર્યાદાઓ છે એ પણ આપણે જાણીએ છીએ. તેમ છતાં સીએમ દરજાના વ્યક્તિ દ્વારા આ રીતની ઘટના શું કામ કરવામાં આવી, એ જ સૌથી પહેલો સવાલ છે. અને બીજો સવાલ કે યુપીના એક મંત્રી આ રીતે સીએમને છાવરવાનો પ્રયત્ન કરે છે. બીજી જગ્યાએ કોઈ આંગળી સ્પર્શ કરી જાત તો? એટલે એ કોઈ સવાલ છે જ નહીં. સવાલ એ છે કે આ રીતની ઘટના શું કામ બનવા પામી છે. હજુ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આમાં સામે નથી આવ્યો, પણ વિવાદ પણ એવડો મોટો ઊભો થયો છે ને, અનેક સવાલો પણ થઈ રહ્યા છે. કારણ કે જે મહિલા ડોક્ટર છે તેણે બિહાર છોડી દીધું છે. હવે એમનું શું આને લઈને કહેવું છે, એમના પરિવારનું શું કહેવું છે, પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.